ચોમાસાની સિઝન શરૂ થવા છતાં સારો વરસાદ ન વરસતા ભાવનગરના ખેડૂતો ચિંતામાં। મહુવા સહિત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો કપાસ, મગફળી, તલ, બાજરી, જુવાર, મગ, અડદ સહિતના ચોમાસુ પાકનું વાવેતર કરી ચૂક્યા છે। બિયારણ, ખાતર, દવા, ખેત મજૂરી અને અન્ય ખર્ચ મળી 1 વીઘા દીઠ અંદાજે 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે, પરંતુ વરસાદ ખેંચાતા બિયારણ સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ હવે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જો હવે પણ વરસાદ નહીં પડે તો ફરીથી વાવણી કરવી પડશે, જેનાથી ખર્ચમાં વધુ વધારો થશે। આવી પરિસ્થિતિમાં ખેડૂતો માટે પાલીતાણાના શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તો થોડા મહદઅંશે ખેડૂતોને રાહત મળી શકે છે। આ એક દિવસ અત્યારે ખેડૂતોને કાઢવા પડે એ ભયંકર મુશ્કેલીપૂર્ણ છે। અત્યારે ખેડૂતો ખાતર, મોંઘા ભાવના બિયારણ, દવા લાવીને ઘરમાં બેઠા છે અને વરસાદ થયો નથી। અત્યારે આમાં સરકાર કાંઈક ને કાંઈક વિચારે અને સરકાર ખેડૂતોના ખુલ્લા મનથી પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દે તો જ આમાં ખેડૂતો ઉગરી શકે એમ છે। નહીંતર અત્યારે આ અડધો આદ્રા નક્ષત્ર વીયું ગયું, અડધું આજે પૂરું થવાનું થયો એટલે હવે ખેડૂતોને મોડી વાવણી થાય એમાં મોટી નુકસાની જવાની છે। એક બાજુ કુદરત રૂઠો ને એક બાજુ જો સરકાર કાંઈ સહાય ન કરે તો ખેડૂતોને તો મોતમાં અને આપઘાત કરવા સિવાય કાંઈ વધવાનું નથી। મોંઘા ભાવના બિયારણ ને ખાતરને લાવીને બેઠા, અષાઢ પૂરો જો આ અષાઢે આવી ગયો છે તો હવે કેદી વરે છે તો અમારે કરવું શું એમ? માલને પાણી પીવા નથી, માણસને પણ ઘટે છે, વાડીઓમાં લાવીએ છીએ તો હવે આનો છુટકારો કાંઈ પણ સરકાર કરે કે ભગવાન કરે તો થાય, નહીંતર અમારે જીવવું કેમ?